મારવાડની ભૂમિમાં છે પીર પોકરણગઢની ધરતીમાં અને કોઈ સાધ નહીં મોહનભાઈ રાજભાઈ આવા કોઈ હથિયાર નહીં કોઈ સાજિંદા નહીં અને એકલી અંતરના ભાવથી બાઈ ગાતી હોય મર્યાદાનો ઘૂમટો તાણ્યો હોય અને હાથમાં બે મંજીરા હોય કેમ ખેમરા અને ઈ મારવાડની બાઈ ગાતી હોય કોઈ કેવો હેલો હેલો મારો સુનજા आया सोगठे रमता फिरने का
લીલુડો છે ઘોડલો રે લીલુડો ઘોડલો પોકરણગઢ નો તીર વાણિયાની બાઈને કે છે ઉઠ ઉઠ અબળા આ ધડ માથું જોડ ત્રણેય ભુવનમાંથી ગોતી લાવું ચોર અને ગોતીને લાવું એટલું નહીં પણ એને આંખે કરું આંધળો કે દિલે કાઢું કોડ એને આંખે કરું આંધળો ને આંખે રે આંખે રે આંખે રે આંખે રે એને આંખે કરું આંધળો ને દિલે કાઢું કોડ એ આખું મલક જાણે કે આ તો રામા પીરનો ચોર એ મારો હેલો રે સુન જારે રણુજા નારાય મારો હેલો રે સુન જારે રણુજા નારાય આયો પોકરણગઢનો તીર ઈ વાણિયાને સજીવન કરે પણ આ તો એવી ડાઈ કોમ જલ્દી ભક્તિમાં મોહે નહીં હા એકવાર પોતાની જાતને જમરાજાને સામે જોઈને પાછો જીવતો જોયો એટલે એને લાગ્યું કે રામદેવ પીર નામનું કંઈક તત્વ છે આ ભાઈનો દાખલો લ્યો એકવાર ભયંકર અકસ્માત પાટ માંડ્યો છે એનું કારણ કે એને સાબિતી મળી ગઈ કે કંઈક છે આ હા એવી જ ઘટના હતી દલુ શેઠ નામનો વાણિયો એને ભક્તિને 12 ગાઉનું શેઠું મારા ભાઈ પણ પીરીએ સજીવન કર્યો પછી એની ભક્તિ લાગી ગઈ બાકી સમાજમાં 4 પાત્ર એવા છે એક રાજા ઓ બીજો ચારણ
ત્રીજો વાણિયો, ચોથી નાનકડી નાર. રાજા રે રે રાજા ચારણ વાણિયો રે વાણિયો. એક રાજા, બીજો ચારણ, ત્રીજો વાણિયો અને ચોથી નાનકડી નાર. આ ચારને ભક્તિ લાગે નહીં, અને જો લાગે તો બેડો લાગે પછી ગાય દલુવાણીઓ રે.